હરણી મોટનાલ તળાવમાં 18મી જાન્યુઆરીના રોજ હોડી દુર્ઘટનામાં 12 વિદ્યાર્થી અને 2 શિક્ષકોનું મૃત્યુ નિપજ્યું હતું, જેને લઈ વડોદરા શહેર નિવૃત્ત ઓફિસર એસોસિએશન અને વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તથા દુર્ઘટના સમયે હરણી પોલીસ સ્ટેશનના પીસીઆરના ડ્રાઈવર અને હેડ કોન્સ્ટેબલ સમયસર પહોંચી વારાફરતી 2 બાળકો અને 2 શિક્ષિકાનો બચાવ કરી બહાર લાવ્યા હતા। પોલીસ કર્મચારીઓની સારી કામગીરી બદલે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ એસોસિએશન દ્વારા તાજેતરમાં બનેલ બનાવ બાબતમાં જે મરનાર 12 બાળકો છે અને 2 શિક્ષિકાઓ છે, એ 14 જણને શ્રદ્ધાંજલિ, ભાવાંજલિ અર્પણ કરવા માટે અમે સૌ એકત્રિત થયા છીએ। આ તમામ મૃત્યુ પામનારને ભગવાન સદગતિ અને મોક્ષ આપે અને આ જે બનાવ બન્યો ત્યારે શહેર પોલીસના 2 પોલીસ જવાનોએ બહાદુરીપૂર્વક કાર્ય કરી અને 4 વ્યક્તિઓનો બચાવ કરી ઉમદા કામગીરી કરેલી છે। એ પ્રશંસનીય કામગીરીને બિરદાવવાની છે અને આજે એ માટે જ અમે સૌ એકત્રિત થયા છીએ। અમારા રિટાયર્ડ ગેઝેટેડ પોલીસ ઓફિસર એસોસિએશન ટ્રસ્ટનો પણ આમાં સંપૂર્ણ સહકાર છે। મૃત્યુ નિપજેલ તે નિમિત્તે તેમના આત્માઓને શાંતિ મળે તે માટેનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલ છે, જે કાર્યક્રમ વડોદરા શહેર નિવૃત્ત ગેઝેટેડ ઓફિસર એસોસિએશન અને વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી એસોસિએશનના સૌજન્યથી રાખવામાં આવેલ છે। વિશેષ કરીને આ જે એક દુર્ઘટના બની તેમાં 4 અને 47ના મેસેજ ઉપર હરણી પોલીસ સ્ટેશનના પીસીઆરના ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ જોગડિયાભાઈ રાઠવા અને એમના હોનહાર ડ્રાઈવર રાકેશભાઈ રાઠવા વિધિન સમયમાં પહોંચી ગયેલા। એમને વારાફરતી 2 બાળકોને અને 2 શિક્ષિકાઓનો બચાવ કરી બહાર લાવેલ છે, તે માટે તેઓને ઉમદા કામગીરી કરેલ છે। પોલીસ ખાતાના અન્ય બી કર્મચારી અધિકારીઓને પ્રોત્સાહન મળે તેઓ પણ આવી રીતના કાર્ય કરે તે માટે આ બંને પોલીસ કર્મચારીઓને આજે સન્માન આપી સન્માનપત્ર આપવામાં આવનાર છે। તેમજ સ્વરાજ્ય ક્રાંતિ મરાઠા મોરચાના ગુજરાત પ્રદેશના પ્રમુખ પ્રદીપ મોરે પણ આવેલા છે। એ લોકો એમને પુષ્પગુચ્છ આપીને એમનું સન્માન કરવાનું છે, તે માટે અત્યારે અમારા બંને એસોસિએશનના અધિકારી કર્મચારીઓ આજે હાજર છે।